बलिहारी ओ दुख की जान पल पल राम रटा समझल ने सुसमझाव्या मान हम जो उदाने अमान हम जो हूँ जाने भले ने सवा मन माखण तो पड़े तो गुण बनवावे काले भजन भजन कोई मनोरंजन नहीं वाला भजन महापुरुषों की वेदना जे महापुरुषे भजन लिखा ये बधा भजन नो भाषा से महिमा एवा पाटड़िया परिवार माथे काधमा हला गया एवं तुलसी बापा और हमेश माटे धरती छोड़ी પોતાનો આત્મા પ્રભુના દરબારમાં જમા કર્યો ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સ્વર્ગલોક અને મૃત્યુલોક બે નામ પાડ્યા જે આ ધરતી ઉપર જન્મ લઈને મરવું પડે એક દિવસ વહેલું મરું બધા ભાગશાળી આત્મા જેવા ક્રમસિંહ બાપાની શ્રદ્ધાંજલિ માટે આવી ગતગંગા ભેગી સગા સ્નેહો સાધુ ભક્તો ઘણા ભક્તો ભેગા થયા અને બધાએ પગે વાણી રૂપે પુષ્પ ચડાવી અને આપણે બધાની પ્રાર્થના કરવાની છે હે પ્રભુ આદિલ આત્માને તારા ખોળે ને અને પણ સંતો મહાપુરુષે કીધું છે કે નાનું એવડું કીર્તિનું કોટડું બંધાય જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહે ત્યાં સુધી અડીખમ હોય કોઈને હલાવવાની તાકાત નથી એવું નહીં કાળને પાછો વળી જવું પડે પણ માણસની કીર્તિ ક્યારે કરે સૂર્યનારાયણ ઉદય થાય પોતાના સોનેરી કિરણો આ ધરતીમાંથી પાછળ એ વખતે 18મી ભાદરનું ધણી એ ઠાકોર વલેશ્વર પોતાના નિરોધબાગની અંદર બેઠા એવામાં એક ગામનો ગરીબ માણસ ગરીબી આંટો લઈ ગઈ એક ટંકનું અનાજ ફાટલ એવા કપડા પહેર્યા છે અને એ ગરીબ માણસ ભૂખ્યો વરખા મારતો મારતો ઠાકોર વલેશ્વરના બગીચાની અંદર આવ્યો અને બગીચાની અંદર નજર કરી એક પાકલ બોરડી જોઈને ઉભો વિચાર કે જો બોરડીને પથ્થર મારું ને થોડા ઘણા બોરા ખરે ને પાણી જળો થઈ જાય
કહેવતમાં કીધું છે કે ગરીબના ભાગ હંમેશા ગરીબ એ હાથમાં પથ્થર લીધો અને બોરડીને માર્યો, પરંતુ બોરડીને ચૂકી ગયો ને પથ્થર સીધો ઠાકોર ભદેશરના કપાળમાં. એ કપાળ ફૂટી ગયું. સૈનિકો દોડી અને બગીચાની અંદર ગરીબ માણસને પકડી અને ઠાકોર ભદેશન પાસે લાવ્યા અને કે લો બાપુ, આ માણસે તમને પથ્થર માર્યો. ત્યારે ભદેશન બાપુ ઉભા, ગરીબ માણસ હાથ જોડીને ઉભો. ત્યારે 18 પાદરના ધણી ઠાકોર ભદેશન કીધું કે હે ભાઈ, તે મને પથ્થર માર્યો કે હા, પણ બાપુ મેં પથ્થર તમને નહોતો માર્યો, મેં તો બોરડીને માર્યો અને બોરડીને ચૂકી ગયો. તમને પથ્થર માર્યો બાપુ, મને સજા કરો. ત્યારે ઠાકોર ભદેશને કીધું કે સત્ય વાત, કદાચ તું બોરડીને આંટી ગયો હોત તો બોરડી તને શું આપે? અરે રે બાપા, જો બોરડીને પથ્થર આંટી ગયો હોત, બોરડી મને ખોબો ભરીને બોરા આપે. ત્યારે 18 પાદરના ધણી એ ઠાકોર ભદેશને બોલ્યા કે જો મુંડા ઝાડને પથ્થર મારતા ખોબો ભરીને ફળ આપતું હોય તો ભલામણા પથ્થર તો તે મને માર્યું છે, હું કાંઈ ન આપું તો મારી જળનાર. એ સમય ઠાકોર ભદેશને કે ગરીબ માણસને ખોબો ભરીને મનામોર આપી સમર્પણ